શું બેહવાનું મેડમ આવે છે ને ઠંડકમાં પાછી મજા જાય ને ગાયને શાંતિ થઈ ગઈ નેટના કારણે ને હવે જો આપણે ગાય માતાને અસલ મસ્ત સોએ બોધી દઈએ ને પેલું શું કરે એ નહીં લારી હલાવી સો પડી અમારે જો મેડમ ને આ બાજુ બસ હવે ના વેડ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જય માતાજી અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો જો આપણે હવે આવી ગયા છીએ વાડામાં ને કેવું મસ્ત ઠંડક છે અહીંયા તો સવારમાં અમે ઠંડક હોય બપોરે નહીં હોતી વચમાં તમને જોયે ને હવાથી જ ચાલુ થઈ ગયું લપો કરવાનું તો હવા બધા કોમેન્ટમાં કહી દેજો હવામાં ઠંડક હોય કે ના હોય બપોરે ઠંડક નહીં હોતી શિખર ચમની ખબર નહીં પડતી ચમ નહીં હોતી કે બપોરે તો અમે ના ચમ નહીં હોતી પણ તડકો હોય ને બપોરે અત્યારે તડકો તો બહાર છે જ ને લપો ના કરો તમે મેડમને જવાબ આપતે નથી આવડતું એટલે હું અને જો ગાય માતા મસ્ત ઊભા છે ને કુલદીપભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ બોલ નહીં બોલું બોલ બોલવું બોલ ના નહીં બોલવું બોલ કે બોલ 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 હા હા મહાદેવ કે જય માતાજી કુલદીપભાઈ ના મારે નહીં બોલતા આવડતું હશે અટલ ગાય પાઈ જાવ જા તું હાથે જા જો હવામાં રૂટિન કામ ચાલુ થઈ ગયું મા દીકરીને તરતરમાં તરસે થઈ ગયા તો પહેલાં જ કચરો બચરો વાળવાનું નહીં પહેલાં પાણી પાવાનું ને આ બાજુ મેડમ પાણી પાવે જોઈ કેટલું જોર આવે ઘડો હાથમાંથી પડી જાય ઘડો જેવડો મેડમને જેટલું જોર આવે ને પેલું શું કરે એ નહીં લારી હલાવી સો પડી અમારે જો મેડમ ને આ બાજુ બસ હવે ના વેડ જો હવારમાં રૂટીન કામ આવું હોય અમારું પહેલાં આવી એક વાર સાર નાખેલી હોય સવારમાં પછી પાણી બણી પાઈને પછી સોણ ખેંચવાનું હોય ચોખ્ખું કરી દેવાનું હોય ને આ બાજુ કુલિયાનું નાટક ચાલુ હોય શું ઓલા એ હા કોણ હા ગાય હે કાની હે કાની હે ગાય ગાય કાની હે કાની હે કાની ગાય હે કાની હે શું લેવા જાય શું લેવા જાય શું લેવા જાય હા શું લેવા હેડ શું લેવા જાય લા શું જો અને પાછું નવું કામ કર્યું ધીસ સાઈડ જો મેડમનું કામ પૂરું થઈ ગયું કેટલું ઈઝી કામ હો મેડમનું એ તો હવે ઈઝી કામ પહેલા 10 ભેંસોનું કામ ના કરતા કે ના કરતા 10 ભેંસો આપણે કદી નહીં હોતી તો કેટલી હતી 4 ભેંસો છે 4 5 હતી પેલા 5 ભેંસો 2 ગાયો બધી ના કરતા હા રડો કરતા બસ નહીં આપણે ગાય માટે કંતરનું સાપરું કરવાનું છે તડકો આવે બપોરે તો કુલદીપભાઈ છે હા બેહી ગયા લાલજી પેલું કરતા સાહેબ જો ઘર પચડી ગયા ગાય માટે સોયો કરીએ અમે કેમ કે બપોરે તડકો આવી જાય વચમાં એટલે આ બે મકા સોયલો કરેલો ને તો થોડો સોયલો રહે 1 2 3 સ્ટાર્ટ જો આપણે કામ કાજ લાલ એ વિદ્યા ફેક खतरों के
કંઈક લાવે એક કેચ મિસ થયો તો આપણે ગોબા ઉપડી જવાના. અલી મમ્મી એવી રીતના ફેંક એ મમ્મી ભાઈ રોવા માંડ્યો. પેલા શું થયું? લો આ ઈટો રે અલા ને હવે જો આપણે ગાય માતાને અસલ મસ્ત સોએ બોધી દઈએ. બટકુન તો પેલા બોધી દો તોય ચાલે. પેલા પાંચ બે હંકાર કમળમાં ખાઈ ગઈ. આ વાની એની ફોકડ હતી બરોબર છે. આટલી બી મોટી બહુ મોટી બોધી દીધી છે. તો આટલે બંધવા દે તો પોકી જાય. આલ્યા મને પકડી એકતા ને. હા હા શું છે આ બેને? પકડવા આવે તમારી. તો જોઈ શકો છો આપણે ખાવામાં પૌવા ચોથી હોય નાસ્તો કહેવાય ગાડી. તો આપણે મસ્ત મસ્ત પૌવાનો નાસ્તો કરવા બેસી જઈએ ને ખાવાના નથી, ખાલી નાસ્તો છે. તો હાલો બધાએ નાસ્તો કરવા, ખાવાના નહીં એમ નાસ્તો કરવાનો, ખાવાનું નહીં. ઠંડી ઠંડી સાથ પોટ નાખી ને મજા આવે પાવડર પડ નાખી મન કરી નહીં લાગતું. લો તો પકડાવો. આ પડે બબડાવ. શું લઈને આવ્યા? આજે ટમેટોનું આપણે પ્રમોટ કરીએ ને એમાંથી આવ્યું મેડમને એક ટમેટોનું બેગ, એ ટમેટોથી બે ટી-શર્ટ ને એ શું આવ્યું? ને એનો આવ્યો રેનકોટ. જે આપણે ઝોમેટોને હાલ પ્રમોટ અમે ઝોમેટોને પ્રમોટ કરીએ, જેને ડિલિવરી બોયની જરૂર છે ઝોમેટોમાં, તો કોઈ ભાઈને જોડાવો તો નીચે કોમેન્ટ કરી દેજો. તો ને અમારા ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં બધું કોન્ટેક્ટ છે અમારા, તો ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. આ મેડમ માટે આવ્યું છે જે સ્પોન્સરશીપ કરીએ અમે ઝોમેટો ડિલિવરી બોયની, તો એમાંથી આવ્યું છે. આખા ગુજરાત ભારતમાં ગમે ત્યાંથી કોઈને નોકરી કરવી હોય ઝોમેટો ડિલિવરી બોયની તો અમારો કોન્ટેક્ટ કરી શકે, તો અમે તમને લગાવી દઈશું. ગમે તે સિટી હશે તો ચાલશે, પણ ઝોમેટો ચાલુ હોવું જોઈએ આખા ભારતમાં ગમે ત્યાં. તો આ બે ટી-શર્ટ છે. તો પહેલાં તો તમે જેવા જોઈનિંગ થશો એવું તમને આ બે આવી જશે, બે ટી-શર્ટ ને બેગ પણ ક્વોલિટી બહુ સારી જ આવે છે. આમાં વસ્તુ લઈને મૂકી જવાનું હોય રાઈડરોને. તો આ બેગ છે, જોઈ શકો, આની ક્વોલિટી બહુ સારી આવે છે. ગમે એવો વરસાદ, તડકો, ઠંડી કોઈ જાતનું ખાવાને પેલું ના થાય. અને આ છે રાઈડરો માટે, જે ઉનાળા માટે આવી છે ટી-શર્ટ. આમાં ગરમી બહુ ના લાગે. આ જે ટી-શર્ટ આ ગરમી ના લાગે ને આ ખુલી જાય ઉપરથી, તો બહુ બેસ્ટ ટી-શર્ટો પણ છે. તો ઝોમેટો પોતાના રાઈડરોનો બહુ જ ખ્યાલ રાખે છે. પ્લસ આ જે રેનકોટ છે, રેનકોટ મેં પર્સનલી વાપરેલો, તો લગભગ જે રાઇડિંગ માટે આવે ને પિક્ચર એ પ્રમાણનો જ આયરો આવે. બે કલરનો, એક ઝોમેટોનો હોય, બાદશાહ બ્લેક આવે. તો આ પણ સારી ક્વોલિટીનો હોય. એમાં કુલુભાઈને પહેરવું હે લાગે ટી-શર્ટ. ટી-શર્ટ કુલુભાઈને પહેરવું લાગે. પહેલું બબુલ લગાવી દઈએ આપણે નોકરી. ખાલી ઓનું આરી ઓછામાં ઓછું ઝોમેટોમાં જે રાઇડર એમને 300-350માં મળે. બાકી આ જ ક્વોલિટીનું જો બહાર લેવા જાવ તો 1500 થી 2000 રૂપિયા કમસે કમ થાય. કેમ ક્વોલિટી એનું કપડું મારા છે એમ આવ્યું, એમને એમ આવ્યું. હા મારા એમને એમ આવ્યું. હા, આપણે પ્રમોશન કરીએ ને એના. એના લીધે આવ્યું.
કુલદીપભાઈને પહેરાવી દો આપણે નહીં કુલું કુલુની ટી શર્ટ પહેરાવી દો કુલુને કપડું બહુ મસ્ત. તો જે જેને કોઈને તમારા મિત્ર સર્કલમાં કોઈને નોકરી ના હોય ને બાઇક પોતાનું હોય તો અમારે નીચે વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, તમને બધી ડિટેલ મળી જશે. તમને પર્સનલી હું તમને ઝોમેટોમાં નોકરી લગાવી દઈશ. પણ તમારા સિટીમાં ઝોમેટો ચાલુ હોવું જોઈએ ગમે ત્યાં, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સુરત, ગમે ત્યાંથી. તો જલ્દી નીચે કોમેન્ટ કરજો. કોઈ પણ તમારો ભાઈ ફ્રેન્ડ બેરોજગાર હોય તો સેલરી પણ સારામાં સારી જ હોય છે, 15 થી 20 હજાર ઓછામાં ઓછી મળી જ રહે. બપોરનો ખરેખર તડકો બહુ પડી રહ્યો આ બાજુ ને આ લીલું કંતન બંધ્યું તો નીચે એટલી ઠંડક છે ને, તો આ બાજુ જેમ પવન આવે ને અહીંયા પાછું તાપ નથી લાગતો એટલે ઠંડક છે. તો આપણે અહીંયા પ્રોગ્રામ રાખ્યો બેસવાનો, મેડમ આવે છે ને ઠંડકમાં પાછી મજા જાય ને ગાયને શાંતિ થઈ ગઈ નેટના કારણે. પહેલું હવે ગાયને ચાર નાખવામાં પડ્યો હોય ને પહેલું આ લેલી મારતી હતી ને તને આવતો રે આ સાઈડ આવતો રે ચાર નાખે ચાર નાખ લેલી મારવા આવે ભાઈ ને જો બીજી લેવા ગાયને માટે જ લેતા લેલી માટે લેલી નાનું બબુ નાખ તું નાખ તું રોજ પહેલું વાલી વાલી કરજે. હવે વાલી કરજે કરવા જજી વાલી કરજે જો વાલી કરજે વાલી કરજે ગાયન વાલી કર લેલીન વાલી કર. મારવા આવે એટલે લગતા નહીં જતા. કરો કર કે પહેલું બે ની દુશ્મની છે. ના અહીંયા જો આપણે બીજડા ખાવાનું ચાલુ હો. સાહેબ ટેટી લાવી એટલે તમને તો ખબર જ છે ટેટી ખાવા માટે લાવતા નથી, પણ પિસ્તલ એનામાંથી બીજ નીકળે ને એના માટે લાવે સાહેબ ટેટી નહીં. તો જો આપણે મસ્ત આજ કંતન બોધ્યું છે એટલે થોડી ઠંડક છે. કંચન બંધ્યું હોય તો કંચન બોલે કંતન બંધ્યું હોય તો આજ મસ્ત ઠંડક. ગાયન તો હવે બંધેલી જ છે બાજુમાં. આમ કેરો કે અમે અમારી ચેડે જ છે, પણ મેન અડ્ડો તો અમારો જ થઈ ગયો હવે, કેમ કે ઠંડક બહુ જ છે. આમથી પવન આવે ને પછી ઉપર એકદમ સોયલો થઈ ગયો. તો હવે અમારો અડ્ડો ગાયને તો જસ્ટ ગાય માટે બનાવ્યું, પણ હવે અમારો અડ્ડો થઈ ગયો. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો થોડો ઘણો સપોર્ટ કરી દેજો અને લાઈક કરી દેજો. તો બધાને બાય બાય.